હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારા બધાનું મસ્ત મજાના એક નવા વ્લોગમાં. તો આજે નાસ્તો હું એકલું કરું છું કારણ કે નીરવ બહુ લેટ આવ્યો હતો, તો એ કે મારે લેટ નાસ્તો કરવો. તો મેં કીધું કાંઈ નહીં, આપણે જો હવારમાં આજે કચોરિયું લીધું છે અને આપણે કચોરિયું ખાવાનું છે. જો અને કાલે છે ને મારા ઇન્સ્ટાગ્રામમાં મેમરીઝ આવતી હતી ને, તો 1 કે 2 વર્ષ પહેલાના મારા વાળ જોઉં તો એકદમ સિલ્કી હતા અને હવે હાથે હાથે જ કરલી થઈ ગયા છે. આવું કેમ થયું ને કઈ ખબર નથી. બાકી પહેલેથી હું નાની હતી ત્યારથી મારા વાળ એકદમ સિલ્કી જતા, પણ હવે છે ને કરલી થતા જાય છે. એનું રીઝન તો આપણને ખબર નથી, પણ એવા મારા વાળ થઈ ગયા છે. હે ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આજના એક ફ્રેશ વ્લોગમાં. ગળું જો મારું થોડું ઘણું વિખાઈ ગયું છે. કાલે રાતે 3 વાગે ક્રિકેટ રમીને ઘરે આવ્યો હતો અને એટલો થાકી ગયો ને હોઈ ગયો હતો ને આજે હું 11 વાગે ઉઠ્યો છું. બોલો, આવું મારું ગુડ મોર્નિંગ થયું આજનું. તો આજ જો આપણે બેડ છે ને ખોયલો છે, તો અંદરથી જે વસ્તુ જોતી હોય ને એ આપણે કાઢશું. જો કે મારે છે ને ઓલી ટાંકી કાઢવી છે ને, તો આ બાજુ નથી, એટલે ઓલી સાઈડ જોઈ લેવું. અને મારો વિચાર છે કે આપણે છે ને આ એક પેન કાઢી લઈ અને આ નોનસ્ટિકની લોઢી છે રોટલી કરવાની, જે અમે યુઝ નથી કરતા, પણ જોઈએ આપણે આ એક કાઢવું છે. પછી આ ગરવું છે એ કાઢવાનું છે. મસાલિયું તો હજી સારું પડ્યું છે એટલે મસાલિયું કંઈ કાઢવાનું નથી. અને આવા બધા તપેલા છે એ આપણે નીચે વાપરી છીએ, એટલે આને કંઈ કાઢવાની જરૂર નથી. તો 2-3 વસ્તુ જે જરૂર છે ને આપણે કાઢી લો. આપણે એક તો ગરવું નીચે લઈ જવું, કેમ કે અત્યારે યુઝ કરીશ ને થોડું ઘણું તૂટી ગયું છે. પછી આપણે આ એક વસ્તુ નીચે લઈ જવી છે. પછી મસાલિયું તો કાંઈ જરૂર નથી, ના કાસાની ડીશ ને એની કાંઈ જરૂર નથી. અને જોઈએ આમાંથી હું વસ્તુ લઈ જાવી છે ને. હવે જો કે મને ભૂલાઈ ગયું છે કે હું વસ્તુ લાવીશું નહીં. બીજી સાઈડનો બેડ ખોલ્યો છે, પણ આપણે જે વસ્તુ જોઈ છે ને આમાંય દેખાતી નથી. આમાં કાથરોટ ને ડબ્બા ને જો એવી બધી વસ્તુ છે અંદર હોય, પણ લાગતું તો નથી કારણ કે જે ઓલી તાંબાની ટાંકી આવે ને તો થોડીક મોટી આવે, પણ આમાં કંઈ દેખાતી નથી. તો કાંઈ નહીં, હવે ત્રીજી સાઈડનો બેડ ખોલી જોઈએ. તો જો આ અથાણા મૂકવાની વસ્તુ છે, 4 અથાણા, કારણ કે અમારા ઘરે બહુ બધા અથાણા ખાય ને એટલે. અને આ બધી તપેલિયું ને એવું છે, પણ આપણે જે જોઈ ને વસ્તુ મળી નથી. મને નથી લાગતું કે બેડમાં છે, હવે બહાર આપણે ગોતવું પડશે. અને નીરવ મને હેલ્પ કરાવતો તો ને નીચે વયો ગયો કે તારે બહુ વાર લાગે છે એવું કહીને. તો હવે વિચારું છું કે એમને મૂકી દઉં, નીરવ પાછો આવે ત્યારે આપણે જોવું, બાકી રેવા દઈ. ઘરમાં જે વાપરી છે ને એ જ વાપરતા રહે. તો જો આપણે ગરવું કાઢ્યું છે ને એની ડિઝાઇન આવી છે, બ્લેક કલરનું છે ને અહીંયા જો સિલ્વર કલરની હોતન પટ્ટી છે ને ઉપર જો આવી રીતે કાચનું નાવું છે. તો હવે આપણે છે ને આમાં રોટલી મૂકશું. ગરમ રે કે નહીં ખબર નહીં, પણ આપણે ગરવું આ વાપરવાનું છે. અને આ અમારું જૂનું ગરવું છે, આને હવે ટાટા બાય બાય કહેવાનું છે. જૂનું ગરવું છે ને આમ તો સારું જ હતું, પણ જો અહીંયાથી લિટલ બીટ તૂટી ગયું હતું એટલે કીધું કે આપણે હવે નવું કાઢી નાખી, પડ્યું છે ને. તો મારા લગ્નમાં છે ને આવી મેં ફ્રાય પેન લીધી હતી. આમાં 1 વર્ષની વોરંટી હતી, પણ 3 વર્ષ પછી તો હું આને યુઝ કરવા કાઢું છું. બોલો, એટલે આપણી વોરંટી તો વહી ગઈ છે. અને આની અંદર જો આ બધી રીતે આવું આપેલું છે. આમાં છે ને પીઝા અને હાંડવો બનાવો ને તો આમાં મસ્ત બને, કારણ કે જો ઉઠલાવતા અને એમાં છે ને બહુ ફાવે, એટલે તો આપણે આ ફાઇનલી કાઢી નાખ્યું છે. તો હવે હાંડવો કે પીઝા બનાવશું, જો કે પીઝા માટે તો ઓવન છે, પણ હાંડવો હવે આપણે આમાં બનાવ. તો તમને મેં ઘણી વાર કીધું છે કે મને છે ને હેર કટ કરાવવાની બહુ ઈચ્છા થઈ છે, અને મારે છે ને વાળ બહુ ટૂંકા કરાવવા છે. પહેલા તો મારા આટલા વાળ ટૂંકા કરાવવા હતા, પણ આમાં ઇન્સ્ટાગ્રામમાં છે ને 2-3 છોકરીઓ આવે છે, એટલે છે ને હાવ બોય કટ વાળ કપાયેલા છે. એટલી મસ્ત લાગે છે, પણ એ છોકરીઓ પતલ્યું છે. આપણે એટલા વાળ તો નહીં કરાવી, પણ બધા એવું તમે ના પાડી હતી, પણ તો મારી ઈચ્છા છે એટલે એકવાર તો આપણે છે ને આટલા વાળ તો કરાવવા જ છે. જો ભાઈ, કાલે રાતે પકોડી કરી હતી, એટલે આજે જો ભાઈ કાલે ડિનરની આજે લંચમાં પકોડી છે. અને આપણે જો બટેકાનો મસાલો લીધો છે, પછી પૂરી લીધી છે અને પાણી ને એવું બધું છે. અને પપ્પાને એને જો વઘારેલા ભાત ને એવું છે. અને જાડોઈને એને જો ભાઈ આ રગડો લીધો છે વટાણા વાળો, અને આપણે ચણાનો મસાલો. તો જો ભાઈ, અત્યારે હું જાઉં છું ફાર્મ હાઉસમાં, કારણ કે જે અમે ક્રિકેટ રમવા જઈએ છીએ ને એ બધા ભેગા મળીને પ્લાન બનાવ્યો છે. અમારામાંથી એકનું છે ફાર્મ હાઉસ, અલ્પેશભાઈ કરીને છે. તો એના ફાર્મ હાઉસમાં બધા લોકો ભેગા થવાના છે, બધા ક્રિકેટ વાળી ટીમ, અને મોજ મસ્તી કરવાનું છે, જમવાનું છે. તો અત્યારે બધાને પિકઅપ કરવા જાઉં છું, વારાફરતી પિકઅપ કરીને પછી જઈએ ફાર્મ હાઉસ છે. જાડુ મને છેલ્લા 2 દિવસથી કહે છે કે ભાઈ અમારો કઈક પ્લાન બનાવો, અમને લઈને જ જતા. પણ મેં એવું છે કે ક્રિકેટ વાળી ટીમ છે તો બધા ઓનલી બોયઝ. જો આપણે છે ને ધનોમાં ટાઈમ ચેન્જ કરવો પડશે. 3 ને 1 બતાવે છે, પણ 3 ને 11 થઈ છે. 10 મિનિટ પાછળ છે, સેટિંગ જોવું પડશે. જો ભાઈ, વચ્ચે ગાડી ઊભી રાખી છે આપણે સ્પેશિયલ ચા પીવા માટે. અને જો ભાઈ, આ 2 ચા પીવે છે, ચાના રસિયા. જીગાને પીવી નથી, ને ગાડી જો ભાઈ થોડીક વાર રસ્તામાં રાખી દીધી છે. 4:30 વાગી ગયા છે અને આપણે અત્યારે સ્નેહ મિલનમાં જવાનું છે હમણાં. એટલે હવે આપણે કપડાં બપડા પહેરીને તૈયાર થઈ જવું. જો કે આપણે મેકઅપ ને એવું કંઈ તો નથી કરવાનું, પણ કપડાં ખાલી ચેન્જ કરી નાખશું અને માથું બાથું ઓળીને પછી આપણે જાવું તૈયાર થઈને. અને હમણાંથી છે ને મને નવા દેશના કલ્ચર વિશે જાણવાની એટલી બધી ઈચ્છા થાય છે ને કે આજ તો આખી બપોર પછી છે ને મેં નકરા ચાઇના અને ઇન્ડિયાનું એક કપલ છે ને જે ચાઇનામાં રહે છે, બધા છે ને એના જ વિડીયો જોયા છે. લાઈક મને છે ને બધા એના કલ્ચર અલગ અલગ હોય ને બીજા દેશના, તો એ જાણવાની બહુ ઈચ્છા થાય છે.
તો હમણાંથી હું બીજા બધા દેશના છે ને નકરા વિડીયો જ જોયા રાખું છું. અને ત્યાં છે ને મને એક વસ્તુનો ચેન્જ લાગ્યો કે ત્યાં છે ને મોસ્ટ પ્રોબેબલી છે ને જેન્ટ્સ હોતન કુકિંગ કરતા હોય. લાઈક કોઈક મહેમાન આવવાનું હોય ને તો એવું નહીં કે ખાલી લેડીઝ જ કુકિંગ કરે. અમુક વાર લેડીઝ એમને બેઠી હોય અને ઘરના જેન્ટ્સ છે કુકિંગ કરતા હોય અને મધર ઇન લો બનાવતા હોય ને તો કદાચ વહુ એમને બેઠા હોય, તો એવું પણ મેં એમાં જોયું. તો એ આપણે કરતા કલ્ચર મને અલગ લાગ્યું. બાકી બધું થોડું ઘણું તો સેમ જેવું જોઈએ, બાકી થોડું ઘણું ચેન્જ હોય તો બધી વસ્તુ જોવાની મજા આવે. તો મેં છે ને આજે જ એક રીલ જોઈ હતી કે ચાઇનામાં છે ને એવું લાઈક એક ગામડું છે કે લાઈક એવું કંઈક રાજ્ય છે, કદાચ તો ગામડું જ છે, ગામડાનું નામ કંઈક હતું પણ મને તો ભૂલાઈ ગયું. તો એમાં એવું કે છે ને ત્યાં વધારે છે ને છોકરાઓ જ કામ કરે, લાઈક લેડીઝ કરતા હોય કે હાઉસ હોલ્ડ છે ને છોકરાને નેસેસરી કરવાનું એ કે તમારે ગર્લફ્રેન્ડ જ ન બને જો તમને ઘરનું કામ ન આવડતું હોય, તમે ન કરતા હોય ને તો એવું. અને એમાં નીચે લિટરલી કેટલા બધા લોકોએ કોમેન્ટ કરી હતી જે ગામના હશે ને કે અમારા ઘરે મેં જોયું છે અમારા પપ્પાને ભાઈને અમારા ગ્રાન્ડફાધરને કામ કરતા, લાઈક અમારા મમ્મી બેઠા હોય ને બધા કામ કરતા. જો ભાઈ અત્યારે આપણે ફાર્મ ઉપર પહોંચી ગયા છે અને ધનનો પાર્ક કરી દીધું છે. અને જો ભાઈ આ છે ફાર્મ અને આજુબાજુ ભાઈ ખેતર જ છે ભાઈ, હરિયાળી જ છે ભાઈ, મોજે મોજ. જો ભાઈ અડધા અમારે અહીંયા નાય છે ફાર્મ હાઉસમાં, અડધા જો ભાઈ અહીંયા બેઠા વાતો કરે છે. જો ભાઈ જે નવી હગાઈ કરે ને જો ભાઈ આ હાલત થઈ જાય, હારા ફોટા પડાવવા પડે મૂકવું હોય ને એટલે. અને અહીંયા અમારા અલ્પેશભાઈ બેઠા છે, બીજી વાર ઇન્ટ્રોડક્શન લઉં છું, એક વાર તો ભાઈ આવ્યું નહીં. અલ્પેશભાઈ મજામાં? મજા. જો ભાઈ આમનું ફાર્મ છે જેવું કેતો હતો ને કરોડપતિ ભાઈ, આ ભાઈ છે ભૂલ કરી અરબપતિ, પણ એ તો ઓલી રેડ બેડ નો પડે એટલે સમજી જાવ ને ભાઈ. એનો હરખો ફોટો પાડજો ભાઈ, એક વાર તો હગાઈ થઈ ગઈ છે, હજી બીજી વાર કરવીશ આ ભાઈને. જો આપણે તૈયાર થઈ ગયા છીએ સ્નેહ મિલનમાં જવા હાટું. અને આજે આપણે બેડશીટ ધોઈ હતી તો હંકેલીને બધી વસ્તુ મૂકી દીધી છે. અને આજે આપણે નવી બેડશીટ નથી લગાડવી કારણ કે આપણી જે ગાદી છે ને એ આપણે છે ને બહાર તપવા મૂકવી છે. પણ મમ્મીએ એવું કીધું કે બપોર પછી આપણા ધાબે એટલો બધો તડકો નથી આવતો, એટલે કે તમે હવારમાં મૂકો ને તો સારું. તો કાલ હવારમાં છે ને આપણે યાદ કરીને ગાદી તપાઈ નાખશું અને પછી આપણે નવી બેડશીટ ને બધું લગાડશું. તો કાલ આપણે જે તલની નહીં પણ આ કઈ માવાની ચીકી લાવ્યા હતા ને યાદ, જો આપણે નાસ્તામાં લઈ લીધી છે માવાની ચીકી. માવાની, તલની, સિંગની ત્રણ ચીકી મને વધારે ભાવે, પણ મેં કીધું પેલા છે ને એક બોક્સ લઈ જાય પછી ખાવાનું. હમણાં મારે છે ને રોંઢે ખાવાનું કઈ આવતું નથી કારણ કે મને રોંઢે ભૂખ જ નથી લાગતી એટલે હું કઈ નથી ખાતી. અને આજે ઓલી ભૂખ લાગી છે તો આપણે જો થોડું ઘણું ખાઈ લઈએ. એટલે કીધું પેલા આપણે એક પેકેટ લઈ આવ્યા પતી જાય ને પછી તલનું સિંગનું લઈ આવશું. તો મમ્મી જો પપૈયું લઈને બેઠા છે. મમ્મી આટલા પપૈયા થઈ રહે તમારે? તો મમ્મી સ્નેહ મિલનમાં નથી આવવાના, નીરવાઈ નથી આવવાનો, એટલે હું અને પપ્પા બે જવાના સ્નેહ મિલનમાં. અને મમ્મી જો રાતનું નથી કરી નાખતા ને મમ્મી કે પપ્પા આમ આવી ગયું રાતનું, એકલી સુધ રસોઈ ન કરવી એમ. જો ભાઈ ક્રિકેટ વાળી ટીમ બધી ભેગી થાય એટલે આવો જ હાલ થાય. જો અહીંયા ક્રિકેટ ચાલુ કરી દીધું છે, અહીંયા ધીમે ધીમે રમેશ કારણ કે કઈ ભાંગતોડ ન થાય ને. જો અને ભાણાભાઈ રમતાનથી મારતી ઉભા છે. જો ભાઈ આ ફાર્મમાં જો જામફળ ને એવું છે તો તોડીને જો બધા લોકો જામફળ ને એવું ખાય છે કારણ કે ફૂલ ભૂખ લાગી છે. આપણા જેવો એક જામફળ ખાય, અમુક હડકા કૂતરા આવ્યા છે વાડીએ 15 જામફળ ખાય છે. જામફળ માટે મહેનત કરતો મારો દોસ્ત જો કેટલાક જામફળ બૂચ માર્યા? બે. જો ભાઈ જામફળના તલાશમાં અમને ટમેટી મળી ગઈ, જે હોય હાલશે. અત્યારે તો ભૂખ લાગી છે. એમાં એવું છે કે પાકેલા જામફળ હમણાં જ છે ને, પાકેલા કે કાચે બધા તોડી નાખ્યા છે અહીંયાથી, એટલે નાના આવડા વિધા છે એટલે અમે બધા જો જામફળ ખાઈએ છીએ. ભાણો તૂર ખાય છે જેમ ભૂખ લાગી કા જી હાથમાં આવી. હવે મૂળા બાકી રહ્યા ફાર્મમાં, બીજું કાંઈ બાકી નથી. હે જો ટમેટી અને જામફળની તલાશમાં બોરે મળી ગયા છે એટલે બોર હવે ઉલાળવાના છે. જો અમારા ભાવિનભાઈએ બોરની તલાશ કરી છે, જેવી રીતે ઓલા મોટા લોકો છે એ લોકો દેશની તલાશ કરી રીતે બોરડીની તલાશ કરી છે. બોર મળી ગયા જો આખી બોરડી છે. મને મળ્યા આ બધાએ જામફળનો નાશ કરી દીધેલ અને મારા માટે એક બી જામફળ નતો રહેવા દીધો. ત્યારે મેં ખોજ કરી આ બોરડી શૃંખલાની, કારણ કે શૃંખલા તમે જોઈ શકો છો, જેનો મેં સાથ બધાને આપ્યો. સૂરજ આથમી જાય હવે પતાવો તમારું બધું હોય ને. કેમ કોઈ દેશમાં ચોર ઘૂસ્યા હોય તો આવી રીતે આમ નિગરાણી થતી હોય કે ક્યાં કયું છે, એમ જામફળ, બોર અને ત્રીજું શું ભાણા આપણે ખાધું? ટમેટી. અત્યારે ગોત્યા છે. જો અત્યારે જામફળની તલાશમાં છે ભાણો કે મોટું જામફળ ગોત્યા પણ તોડાઈ ગયા છે, તો બી તલાશ જારી છે કારણ કે ઘણા મળ્યા છે મોટા જામફળ. તો જો આપણે ક્યારના સ્નેહ મિલનમાં આવી ગયા છીએ ને હવે છે ને નીચે ક્યારના બેઠા હતા તો ઊભા થયા છીએ થોડીક વાર માટે. જો તો જમવા જો બેસી ગયા છીએ, દાળ ભાત છે, પછી સેન્ડવિચ ઢોકળા છે, પૂરી છે અને બધી વસ્તુ લઈ લીધી છે. હાલો બધા જમવા. તો જો રાતે છે ને ફાયરનું આયોજન કરેલ છે એટલે ફાયર મસ્ત હતું અને ઠંડી પણ હતી. બધા જો આજુબાજુ ગોઠવાઈ ગયા છે અને બધા અંદર વાતો કરે છે અને ગપ્પા મારે છે. જો ભાઈ જમવાનું રેડી થઈ ગયું છે. જો ભાઈ છોલે છે, ભટુરે છે, પાપડ છે, ગુલાબજાંબુ છે, પુલાવ છે અને ડુંગળી છે.
અને શનિભાઈ ચાલુ કરી દીધું જમવાનું. આ બાજુ ગવાભાઈ ચાલુ કરી દીધું. જીગો આવી ગયો છે. જો ભાઈ અમારા પાડોશી છે આ ભવ્ય, એનો મારી પાસે ટોપો આવી ગયો છે. એને કઈ પહેરવો નથી અને ઠંડી વાતી નથી એટલે જો આપણે ટોપો લઈ લીધો છે ને ભવ્ય. મારો ને ટોપો હવે આ તો પણ કેમેરામાં ખોટી ખોટી શું થાય છે ઉપર જો ઉપર બતક છે એક નાનું એવું, અને એની પાંખું જો તું ઉડાડશો પાખો એની ઉડવા ન મળી કે કા ભવ્ય? તું ન ઉડવા મળે તો પાખો ઉડે ત્યાં સુધી બરોબર છે એને મમ્મી? મમ્મી કે આવું તને ન સારું લાગે? જો ભાઈ લગન થાય ને પછી ઉડે નહીં આવે. શું કેવું હસમુખ? જો ભાઈ બધા મોરલા ઉડાડે છે. આ ભવ્ય ને એવી વસ્તુ છે ને. ભવ્ય અમને આપી દેવું સાવ? જો ભાઈ મોટાઈ છે ને નાના બની ગયા છે. બધા પાંખી ઉડાડે છે. ઈ વાત હજી 55 એમાં એવું છે કે આ મમ્મીના વખતે આવું નહોતું ને મારા વખતે આવું નહોતું, એટલે અમે પહેરી લઈને ત્યાં શોખ કરી લઈ. તો મારા જેઠાણી આવ્યા હતા ને તો જો બધી વસ્તુ છે ને આપણે બહાર કાઢી હતી, કટલેરી કાઢી હતી, ચણિયા ચોળી ને સાડી ને બધી વસ્તુ. તો અમુક ઈ લઈ ગયા છે ને અમુક જો બધી વસ્તુ આપણે પાછી મૂકી દે. તો આજે હું અને નીરવ બંને જણા બહાર ગયા હતા, પણ અલગ અલગ જગ્યાએ. હું અને પપ્પા બંને સ્નેહ મિલનમાં ગયા હતા અને મમ્મી સ્નેહ મિલનમાં નહોતા આવ્યા કારણ કે એમના રિલેટિવ એક્સપાયર થઈ ગયા છે, એટલે મમ્મી કે મારે નથી આવવું, એટલે એ નહોતા આવ્યા. અને નીરવ બધા એના ફ્રેન્ડ હારે છે ને ફાર્મ હાઉસમાં ગયો. તો નીરવને બહુ મજા આવી ગઈ અને મને બહુ મજા આવી ગઈ. પણ અત્યારે છે કે મેં નીરવને કઈ વાત નથી કરી, એને મને કઈ વાત નથી કરી. હવે બંને અમે છે ને કેવું કે અમને બહુ મજા આવી ગઈ હતી, નીરવ કે મને બહુ મજા આવી ગઈ હતી. અને નીરવે જો કે છોલે કુલચે હતા નીરવ કે ભટુરે હતા? તો નીરવે છોલે ભટુરે ખાધા છે અને આપણે તો મેં તમને બતાવ્યું હતું કે પૂરી ને બધી વસ્તુ આપણે ખાધી છે. બહુ મજા આવી ગઈ. સેન્ડવિચ ઢોકળા છે ને મને ભાવે છે, પણ ખબર નહીં અમે ઘરે કેમ કોઈ દી લાવતા જ નથી. તો હવે છે ને હું યાદ રાખીશ, ગમે ત્યારે આપણે ઘરે મહેમાન આવે અને ફૂલ ડીશ બનાવવાની થાય ને તો ત્યારે આપણે છે ને આ વખતે સેન્ડવિચ ઢોકળા મગાવવા છે. કારણ કે મને લાગે હું આવ્યા ને પછી સેન્ડવિચ ઢોકળા કોઈ વાર અમારા ઘરે મગાવ્યા જ નથી. અને આજે વ્લોગ શૂટમાં એવું થયું કે સ્નેહ મિલનમાં મારાથી જેટલો શૂટ થાય ને એટલો થોડો ઘણો લીધો હતો. બાકી માણસો એટલા બધા હોય, અવાજ એટલો બધો હોય, એટલે જેટલો કન્ટેન્ટ શૂટ થાય એટલો મેં લઈ લીધો છે. તો આઈ હોપ કે તમને અમારો આજનો આ વ્લોગ છે ને બહુ ગમ્યો હશે. જો ગમ્યો હોય તો લાઈક કરો, મસ્ત મજાની કોમેન્ટ કરો, અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ફેસબુકમાં જોતા હોય તો તમને ફોલો કરવાનું ભૂલતા નહીં. તો મળીએ નવા વ્લોગ સાથે કાલે, ત્યાં સુધી બાય બાય. તો નીરવ છે ને મને ફૂલાઈને કહે છે કે આજે હું ગેમ રમ્યો, પણ ઓલરેડી નીરવ ઈ ગેમ છે ને આ કોરિયાના હું શો જોઉં છું ને એમાં મેં બધું જોઈ નાખ્યું છે. અમે નવી ગેમ રમ્યા આજે, માફિયા ને એન્જલ ને એવું બધું આવે. અને નીરવ એટલું એક્સાઇટેડ થઈને કહેતો હતો ને, પણ ઓલરેડી હું જે આ બધા કેપોપ વાળાના ગ્રુપ હોય ને એ લોકો એ બહુ રમે માફિયા વાળી, એમાં પોલીસ બને, ડોક્ટર બને. વાહ, આપણે રમશું. વધારે મોટું ગ્રુપ હશે ને ત્યારે. બરોબર? એક નવી ગેમ રમું. શું? ગુડ નાઇટ.